આ ચાલુ હતું એ જસ્ટ કમ્પ્લીટ કરી નાખીએ z પેરામીટર અને ઓકે આ ખબર પડી ગઈ બધાને z પેરામીટર y પેરામીટર આ મેઇન ઇક્વેશન તમારે શું યાદ રાખવાનું છે આ ઇક્વેશન જ યાદ રાખવાના છે you have to remember these equations only z parameter equation ઓકે એમાંથી z પેરામીટર ફાઇન્ડ આઉટ કરે z11 ઓકે સો આ ટર્મ 0 કરવાની તો i2 0 કરે i2 0 કર્યો આ બંને મળ્યા આ ફાઇન્ડ આઉટ કરવું છે i1 0 કર્યો તમારે આ ટર્મ મળી ઓકે આ બધાના નામ ઓકે નેક્સ્ટ y પેરામીટર આ ટર્મ ફાઇન્ડ આઉટ કરવી છે આને 0 કરો એટલે આ 0 કર્યું અને આવી રીતે સેમ ઓકે આની પીડીએફ ફાઇલ મેં અપલોડ કરી નાખી છે આના નામ ડન હજી ગયા ક્લાસમાં ચલાવ્યું હતું ગયા લેક્ચરમાં એ જ રિપીટ કરાવું છું એનાથી વધારાનું કંઈ નથી ટી પેરામીટર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી આમાં કોઈને તકલીફ કંઈ એની ક્વેરી રોલ નંબર 29 ખબર પડી આમાં કે નહીં हाँ सर ओके 32 यस सर ओके 27 सर खावा पड़ी गई सामा ओके 31 यस सर खबर पड़ी ओके रोल नंबर 30 Yes, sir. I will ask complete this okay એટલે એક્ઝામ પર કરવા આપું ત્યારે ખબર પડવી જોઈએ then we have taken t dash પેરામીટર ઇન્વર્સ એબીસીડી ઓકે એટલે એમાં બી દરેકમાં ખાલી 0 મૂકવાનું અને એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની અને એના જે નામ છે એ આપણે ફાઇન્ડ આઉટ કર્યા okay now we want to find out the condition for reciprocity and symmetricity okay so for reciprocity what you have to remember you have to apply one source at a time okay એટલે બે પોર્ટ છે બેના બે વોલ્ટેજ છે તો હું અહીંયાથી ઇનપુટ પોર્ટ છે એ V1 અને V2 છે તો હું એકવાર શું આપીશ V1 = Vs આપીશ અને I will make V2 = 0 okay then I will apply V2 = Vs and I will make V1 = 0 okay in the first condition what I am doing port number 1 ને હું Vs આપું છું okay so in this case V1 = Vs I1 remains same I1 okay એટલે આ condition થઈ ગઈ V2 we are shorting so V2 = 0 previously the current was flowing in this direction પણ હવે શું છે અહીંયા V2 નથી એટલે હવે કરંટ એક્ચ્યુઅલી અહીંયા ફ્લો થશે એનું નામ મેં નવું આપ્યું I2 ડેશ એની ડિરેક્શન અલગ થઈ ગઈ એટલે અહીંયા મેં માઈનસ I2 = -I2 ડેશ ઓકે આ બધા જે વેલ્યુ છે એ આમાં પુટ કર્યું આ બંને ઇક્વેશનમાં તો V1 = શું છે તો Vs અહીંયા Vs મૂક્યું Z11 into I1 I1 તો I1 જ છે Z12 into I2 I2 ની વેલ્યુ શું છે -I2 અહીંયાથી -I2 ડેશ V2 ની વેલ્યુ શું છે 0 તો 0 = Z21 into I1 ઓકે -Z આ મળી ગયું મારે શું ફાઇન્ડ આઉટ કરવું છે રેસિપ્રોસિટી થિયરમ શું કરે છે કે વન સાઇડ સોર્સ હું આપું અને એનો આઉટપુટ નો રેશિયો ચેક કરું ઓકે V1 આપું અને આઉટપુટ નો રેશિયો ચેક કરું એટલે V1 upon Vs upon I2 dash અને Vs upon I1 dash આ બંનેનો આન્સર સેમ આવવો જોઈએ એટલે મારે આ લાવવું છે Vs upon I2 એટલે આ ઇક્વેશનમાંથી મારે ગમે એમ કરીને I1 ને નીકાળવો પડે સો વોટ આઈ હેવ ડન ઇન ધીસ ઇક્વેશન આઈ હેવ મેડ ધ સબ્જેક્ટ I1 આ બે ઇક્વેશન હતા એમાંથી મેં શું કર્યું I1 ને સબ્જેક્ટ બનાવ્યો I1 ને સબ્જેક્ટ બનાવ્યો તો એની વેલ્યુ I1 = this આવી આ વેલ્યુ છે જે ઇક્વેશન નંબર 3 જે મળ્યો મને I1 ની એ ક્યાં પુટ કરી મેં અહીંયા પુટ કરી સો Vs = Z11 into આ જે I1 ની વેલ્યુ છે એ મેં અહીંયા પુટ કરી અહીંયા સિમ્પ્લિફિકેશન આપ્યું અને મને એક ઇક્વેશન મળ્યું Vs = ઓકે તો જે Vs = જે ફાઇનલ ઇક્વેશન મળ્યું ઓકે ડિવાઇડેડ બાય I2 ડેશ એને મેં કયું ઇક્વેશન નામ આપ્યું P now I have taken second condition in second condition I have made V2 = Vs અહીંયાથી શું કર્યું V2 = Vs એટલે I2 અહીંયા આવી ગયા I1 પ્રીવિયસલી અહીંયા ફ્લો થતો હતો હવે ઊંધું જગ્યાએ થશે તો I1 ડેશ and V1 = 0 એટલે મેં આ વેલ્યુ મૂકી V1 = 0 I1 = -I1 ડેશ I2 = I2 અને V2 = Vs આ બધી વેલ્યુ મેં ઓરિજિનલ ઇક્વેશનમાં મૂકી ઓરિજિનલ ઇક્વેશન આપણું આ રહ્યું એમાં આ મૂક્યું એટલે V1 = 0 V2 = Vs
અને પછી ફરીથી શું કર્યું, આઈ નીડ ટુ ટેક ધ રેશિયો ઓફ વીએસ અપોન I1 ડેશ અહીંયાથી, તો વધારાનું શું આવ્યું I2, તો આ ઇક્વેશનમાંથી I2 ને સબ્જેક્ટ બનાવ્યા, I2 ને સબ્જેક્ટ બનાવ્યા એટલે મને I2 નું ઇક્વેશન મળ્યું. ધેટ ઇક્વેશન આઈ હેવ પુટ ઇન ધીસ ઇક્વેશન, વીએસ ઇઝ ઇક્વલ ટુ Z1. ઓકે, મને એક ફાઇનલ ઇક્વેશન બીજું એક મળ્યું. ઓકે, તો એ ઇક્વેશનને હું અહીંયા લાવ્યો વીએસ અપોન I1, એ ઇક્વેશનને ક્યુ નામ આપ્યું, પી અને ક્યુ ને કમ્પેર કર્યા. બરાબર, ન્યુમેરેટર પાર્ટ બંનેના સેમ છે પણ ડિનોમિનેટરમાં શું છે, એકમાં Z21 છે અને એકમાં Z12 છે. તો આ જો બંને સેમ થાય તો અને તો તમારો Z પેરામીટર રેસિપ્રોસિટી થિયરમ ફોલો કરો છે એમ કહેવાય. સો ધીસ ઇઝ ધ કન્ડિશન ફોર રેસિપ્રોસિટી. ઓકે, ફોર Z પેરામીટર, Z પેરામીટર માટેની કન્ડિશન શું છે, Z12 is equal to Z21. ઓકે, તો બંને સેમ થાય તો તમારા આન્સર. ઓકે, સેમ કન્ડિશન we will follow for the Y parameter. Okay, so Y parameter equation શું છે, I1 is equal to, દેખાય છે ને બધાને, I1 is equal to Y11 into V1 plus Y12 into V2, I2 is equal to Y21 into V1 plus Y22 into, this is our main equation number 1 and equation number 2. Again what I will do, this is our main circuit network, this will be your V2, this will be your I2, this will be your I1, this will be your, okay, again first condition માં શું કરીશ, this will be your network, V1 ની જગ્યાએ શું આપીશ અહીંયા VS, I1 ફ્લો થશે. ઓકે, આને હું શું કરીશ, શોર્ટ કરીશ. ઓકે, પ્રીવિયસલી I2 આમ ફ્લો થતો હતો, અહીંયા શું થશે, I2 ડેશ આમ ફ્લો થશે. ઓકે, સો V1 is equal to VS, I1 is equal to I1, I2 is equal to minus I2 dash and V2 is equal to 0, કારણ કે અહીંયા આપણે શોર્ટ કર્યું. આ બધી કન્ડિશન છે હું અહીંયા પુટ કરું છું. I1 is equal to I1 Y11 into V1, Y11 into V1, V1 ની વેલ્યુ કેટલી છે, VS. ઓકે, પ્લસ Y12 into V2 પ્લસ Y12 into V2, V2 કેટલા છે 0. બરાબર, ઇક્વેશન 3, સેકન્ડ ઇક્વેશન I2 is equal to I2, અહીંયા I2 શું છે, minus I2 dash is equal to 2 dash into V1 plus V2 0 છે એટલે 0. ઓકે, એટલે મને અહીંયાથી શું મળ્યું, આ બે ઇક્વેશન મળે. ઓકે, this is your fourth. Okay, so you will be getting this equation I2 by V1 is equal to minus Y21. આપણે અલ્ટિમેટલી શું ફાઇન્ડ આઉટ કરવું છે, સોરી, I2 by V1 is equal to VS, અહીંયા બી VS આવશે. રેસિપ્રોસિટી થિયરમ શું કહે છે, the ratio of current to the voltage remains same. ઓકે, તો આ રેશિયો ઓફ કરંટ છે, મને આ શું ઇક્વેશન મળ્યું, P ઇક્વેશન. નેક્સ્ટ શું કરીશ, કન્ડિશન V1 બદલી, ને short. નેટવર્ક V2 ને શું આપીશ, VS, Supply VS I2 અહીંયા શું કરીશ, short circuit. શોર્ટ સર્કિટ. અહીંયા V1 આમ જતો હતો એટલે I1 આમ હતો, હવે અહીંયા I1 ડેશ. ઓકે, એટલે શું થયું, અહીંયાથી I1 is equal to minus I1 dash, V1 is equal to 0, V2 is equal to VS, I2 is equal to I2. ફરીથી ઇક્વેશન લખીશ, આ I1 is equal to YV1, I1 ની બદલે શું થઈ ગયું હવે છે, I1 dash minus is equal to Y11 into V1, એટલે શું થાય, 0. સર 0 થાય ને, yes, plus Y12 into V2. Y1 VS. Okay, so what, minus I1 dash is equal to Y12 into VS. This would be equation number 5. Second equation,
I2 is equal to what? I2 છે is equal to y21 into v1. It will be 0. Will be 0 plus y22 into vs. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? સોરી, I2 ડેશ આવશે ને. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? રેશિયો ઓફ આઉટપુટ ટુ ઇનપુટ. એટલે અહીંયાથી મને મળી જશે હા. આ ઇક્વેશન નંબર 6. પણ ફ્રોમ ઇક્વેશન 5, ઇક્વેશન 5 માં શું છે? minus I1 dash is equal to y1. y12. So I1 dash upon Vs is equal to minus y12. This will be your equation number. P અને Q ને સરખાવો. બરાબર? આમાં શું થવું જોઈએ? ડિનોમિનેટર તો છે જ નહીં, તો ન્યુમેરેટર શું સેમ હોવા જોઈએ? ઇફ y12 is equal to y21, જો આ બંને સરખા હોય તો તમારું y પેરામીટર રેસિપ્રોસિટી થિયરમ ફોલો કરે છે. or in other word, condition for reciprocity. ઓકે, y પેરામીટર સિમ્પલ છે. પહેલામાં શું કરવું પડતું? એક ઇક્વેશન લઈને એનામાં પુટ કરવું પડતું. આમાં એવું નથી. સો ધીસ ઇઝ ધ કન્ડિશન ફોર રેસિપ્રોસિટી. બરોબર? નાઉ વી વિલ ટેક ABCD પેરામીટર. સેમ કન્ડિશન, નેટવર્ક. પહેલી કન્ડિશન થી સ્ટાર્ટ કરું છું. એનું ઇક્વેશન છે, what is the equation? V1 is equal to AV2 minus BI2. I1 is equal to CV2 minus BI2. V2, I2, V1. પહેલી કન્ડિશન કઈ? આ નેટવર્ક. અહીંયા શું આપીશ? VS, I1, network. This will be your V2 is equal to 0, I2 dash. This will be your actually I2. Okay, so V1 is equal to VS, I1 is equal to I1, I2 is equal to minus I2 dash, and V2 is equal to VS. Okay, હવે અહીંયાથી પુટ કરીશ. V1 is equal to VS, VS is equal to AV2 0 minus B into I2, B into I2 dash. I2 dash minus છે, minus minus આમ છે, પ્લસ થઈ જશે. પ્લસ નહીં થાય સર? હા, it will be okay. So VS upon I2 dash is equal to B. Equation P, ratio of voltage to current or the current to voltage, out input to output. આ મળી ગયો. નેક્સ્ટ કન્ડિશન કઈ મૂકીશ હવે? નેટવર્ક V2 is equal to VS, V1 is equal to 0. Okay, I1 અહીંયા, I1 dash અહીંયા, I2. V1 is equal to 0, I1 is equal to minus I1 dash, I2 is equal to I2, V2 is equal to VS. Okay, એટલે પછી અહીંયાથી કરું. 0 is equal to શું આવશે આન્સર? AB2. અહીંયા મૂકો. 0 is equal to 0 AV2. ઓકે, AV2 V2 એટલે VS VS. ઓકે, minus માઇનસ BI2. okay. Second equation I1, I1 શું છે અહીંયા? માઇનસ I1 dash. minus I1 dash is equal to CV2. CVS. CV
CVS minus minus EI2 DI2 minus D sir DI2 DI2. બરાબર. હવે અહીંયા શું લઈ આવવાનું છે આપણે? આનો આન્સર શું લઈ આવવાનો છે? VS upon I1 dash. VS upon I1 dash. તો વધારાનું શું આવ્યું? I2. ઓકે, તો આ ઇક્વેશન સપોઝ તમારો આ ઇક્વેશન છે 1, ઇક્વેશન છે 2, આ ઇક્વેશન છે તમારો 3, this equation is 4. ઓકે, તો ઇક્વેશન 3 લઉં છું. 0 is equal to A into Vs minus B into I2. I will make the subject I2. I2 ને સબ્જેક્ટ બનાવો એટલે BI2 is equal to what? AVS I is equal to what? A by B VS equation 5. Equation 5 I2 ની વેલ્યુ શેમાં પુટ કરીશ? Equation 4 માં. So minus I1 dash is equal to C into Vs minus D into I2. I2 ની વેલ્યુ શું છે? આ ઇક્વેશન માં A upon B into V2 A by B into VS. okay, so C into Vs minus AD into Vs by B એટલે હું આમ લખી શકું, મલ્ટીપ્લિકેશન કરી નાખું, BC into Vs minus AD into Vs divided by B. Okay, I'm writing it over here again. શું આન્સર આવ્યો તો? minus I1 dash is equal to BC VS minus AD into VS divided by B. આ માઇનસ ની નિશાની કાઢી નાખવી છે એટલે આ બાજુ લઈ જવું એટલે પ્લસ થઈ જાય. 1 dash is equal to AD into VS minus BC into VS divided by B. બરાબર. I will take the common VS. AD minus BC divided by B. I1 dash divided by VS is equal to AD minus BC divided by B. Okay. Yes, sir. Done. Equation Q. Equation P શું હતું? VS upon I2 dash is equal to B. Equation P શું છે? I1 dash divided by VS is equal to AD minus BC divided by B. ઓકે, એટલે આ ઇક્વેશન Q છે એ થોડોક આના કરતા અલગ છે. આમાં શું છે? ન્યુમેરેટર VS છે અને આમાં ડિનોમિનેટર છે એટલે આને હું ઊંધો કરી દઉં. VS upon I1 dash is equal to what? B upon AD minus BC. એને આપણે Q આપી દી. શું કર્યું મેં? ખબર પડી? હા સર. ઓકે, 1 બાય કર્યા એટલે VS ન્યુમેરેટરમાં તો ડિનોમિનેટરમાં જતો રહ્યો અને ઓકે, so I will compare this two P and Q. What is P? VS is equal by I2 dash is equal to B and VS upon I1 is equal to B upon AD minus BC. આના ન્યુમેરેટર શું છે? સેમ સેમ છે. ડિનોમિનેટરમાં આમાં શું છે? એમાં કઈ છે એમાં સર 1 કહેવાય 1 What does that mean? AD minus BC જો 1 થાય તો તમારું નેટવર્ક ઇઝ રેસિપ્રોકલ ABCD માટે. ડન. યસ સર. બધી જગ્યાએ આન્સર કેવી રીતે લાવવાનો? VS upon I or I by VS. બરોબર, બધી જગ્યાએ તમે જોશો ને તો આવી રીતે જ આન્સર આવે. Now which one is remaining? Inverse ABCD. થશે જાતે? થશે જાતે? કરીશું સર.
અડધું કરીને આપું છું, તમારે ટ્રાય કરવાનું છે. બરાબર. what is the equation for a inverse abcd? v2 is equal to a dash v1 minus b dash into i1 and i2 is equal to c dash v1 minus d dash i1. ઓકે, મેઇન સર્કિટ તમારી આ રહી, નેટવર્ક v2 i2 v1 i1. પહેલી કન્ડિશન કઈ કરવાની, તમારી નેટવર્ક v1 is equal to vs, અહીંયા શું થશે i1, અહીંયા શું થશે v2 is equal to 0, i2 dash minus. ઓકે, એટલે અહીંયા તમારા આન્સર v1 is equal to vs, i1 is equal to i1, i2 is equal to minus i2 dash અને v2 is equal to 0. આ બધી વેલ્યુ તમારે પુટ ઇન ઇક્વેશન 1 and 2 આમાં મૂકશો અને છેલ્લે તમારો આન્સર શું આવવો જોઈએ, અહીંયાથી તમે સોલ્વ કરશો ને i2 dash divided by vs આન્સર આવવો જોઈએ, એ તમારો p ઇક્વેશન બનશે. ઓકે, સેકન્ડ કન્ડિશન શું કરીશ, v2 is equal to vs, v1 is equal to 0. 0. will be i1 dash will be i2. આ કેસમાં શું થશે, v1 is equal to 0, i1 is equal to minus i1 dash. ઓકે, પછી v2 is equal to vs and i2 is equal to i2. બરાબર. આ બધું ઇક્વેશન 1 and 2 માં મૂકો અને છેલ્લો આન્સર કયો લાવવાનો છે, i1 dash divided by vs. એ જે આન્સર આવશે એને તમે q કહેશો. બંનેને કમ્પેર કરવાનું, આ બે વચ્ચે જે શું કરવાનું છે એ તમારે જોવાનું. ઓકે, કોઈ બી ઇક્વેશનમાં આ જો અહીંયા જે ઇક્વેશન આવશે એમાં જો i1 આવતું હોય અહીંયા, તો i1 ને સબ્જેક્ટ બનાવી અને પેલા ઇક્વેશનમાં મૂકી દેવાનું. બરોબર, એબીસીડી જોશો ને તો આવડી જશે. ઓકે, Okay. ઓકે. બીજી છે કન્ડિશન ફોર રેસિપ્રોસિટી થઈ ગઈ, બીજી એક હશે કન્ડિશન ફોર સિમેટ્રિસિટી. ઓકે, સિમેટ્રિસિટીનો જે છે એ હું તમને લિટરેચર આપી દઈશ, એમાં કંઈ એટલું છે બી નહીં, ખાલી સિમ્પલ થિયરી છે. બરાબર, આમાં કોઈને તકલીફ? ના. ઓકે, આ ખાલી કઈ બરોબર. મંડે આપણે મળીશું ત્યારે પેલો એક્ઝામ્પલ બી કરીશું અને મીનવાઇલ તમને જો તમારાથી થઈ જતું હોય તો તમારે એ બી કરવાનું છે. બરાબર, અને આ કમ્પ્લીટ કરજો અને બીજી એક થિયરી બી હું આપીશ એ કરજો. આપણે કેટલા પેરામીટર ભણી ગયા, કયા કયા? z પેરામીટર, Z, Y, Y, ABCD, A, B, C, D, ઇન્વર્સ. T parameters, T dash. હવે જો મને z પેરામીટર ખબર હોય, I can find out y parameter, I can find out t parameter, I also can find out t dash parameter. Similarly, if I know y parameter, I can find out z parameter, t parameter and t dash parameter. ઓકે, એટલે દરેક પેરામીટર માંથી બીજા બધા જ પેરામીટર ફાઇન્ડ આઉટ થઈ શકે. z થી તો z આ ડાયરેક્ટ થશે, z માંથી y બી થઈ શકે, z માંથી t બી થઈ શકે અને z માંથી y માંથી z થઈ શકે, y માંથી t થઈ શકે, y માંથી t dash થઈ શકે, t માંથી y થઈ શકે, t માંથી z થઈ શકે, t માંથી t dash થઈ શકે, t dash માંથી z થઈ શકે, y થઈ શકે. Okay, that means conversion from one parameter to other parameter.
એટલે z પેરામીટર માંથી y પેરામીટર એન્ડ y પેરામીટર માંથી z પેરામીટર. ઓકે, એ કેવી રીતે કરી શકીએ આપણે? we will have some theory for this. Okay, so we will take the first theory, z parameter and y parameter, conversation between z parameter in terms of y parameter. ઓકે, એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, તમે કોનામાંથી કોનામાં કન્વર્ટ કરો છો, z માંથી y માં કન્વર્ટ કરો છો. ઓકે, સો યુ હેવ ટુ રાઇટ બોથ ધ ઇક્વેશન. ઓકે, z પેરામીટર નું ઇક્વેશન શું છે? v1 is equal to z11 into i1 plus z12 into i2, v2 is equal to z21 into i1 plus z22 into i2. y પેરામીટર નું ઇક્વેશન શું છે? i1 is equal to y11 into v1 plus y12 into v2. i2 is equal to what? y21 into v1 plus y22 into. Okay, I will take y પેરામીટર, કારણ કે મારે z પેરામીટર ને y પેરામીટર માં કન્વર્ટ કરવાના છે. તો આ ઇક્વેશન છે, હું આને મેટ્રિક્સ ફોર્મમાં કેવી રીતે લઈ શકું? ઇફ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ v1, તો ક્રેમર્સ રૂલ થી v1 ની વેલ્યુ શું થઈ શકે? v1 is equal to, અહીંયા એક મેટ્રિક્સ આવશે, કયો મેટ્રિક્સ આવશે? અહીંયા એક મેટ્રિક્સ આવશે, અહીંયા આની વેલ્યુ શું હશે મેટ્રિક્સની? બોલો. આ ડેલ્ટા, y11 y12 y21 y22. આ ઇક્વેશન નથી ભાઈ, આપણે એવું નતા લખતા 5 is equal to 3i1 plus 5i2. ઓકે, ઓકે, એટલે મેં અહીંયા એ જ કર્યું. v1 ને તમે ફાઇન્ડ આઉટ કરવું છે, તો આ તમારો ડેલ્ટા થયો. v1 ફાઇન્ડ આઉટ કરવું છે, તો હવે અહીંયા કયો ડેલ્ટા આવે? v1 ને કોની જોડે રિપ્લેસ કરવાના? i1 જોડે. અહીંયા શું આવશે? i1 I2. y12 y22. ઓકે, અહીંયાથી હું મલ્ટીપ્લિકેશન કરીશ, આનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરીશ. સો ઇટ વિલ બી y22 into i1 minus y12 into i2 divided by y11 into y22 minus y12 into. ઓકે, એટલે હું એને y22 into i1 minus y12 into i2 divided by delta. Okay, so v1 is equal to y22 divided by delta into i1 minus y12 divided by delta into i2. Okay, આ છે ઇક્વેશન નંબર A, ઇક્વેશન નંબર B, ઇક્વેશન નંબર C, ઇક્વેશન નંબર D. આ છે ઇક્વેશન નંબર 1. બરાબર, ઇક્વેશન નંબર 1 બની ગયું. ઇક્વેશન નંબર 1 ને એ જોડે કમ્પેર કરો. ઇક્વેશન નંબર 1 શું છે? v1 is equal to z11 into i1 plus z12 into i2. v1 છે, બરાબર? Yes. i1 છે અહીંયા. What does that mean? z11 is equal to what? y22 by delta. Delta y, sorry, અહીંયા delta y કહીશ. પ્લસ i2 છે અહીંયા. i2 છે અહીંયા. હા, z12 is equal to y12 by delta y. Sir, y12 by delta y. y12 divided by delta y. y. Sir, y ક્યાંથી આવ્યો delta?
આ જે છે ને એને ડેલ્ટા વાય નામ આપ્યો. આ y11 ઇન્ટુ y22 માઇનસ, ઓકે, આ વાય આ ડેલ્ટા જ છે પણ વાય છે ને બધા અહીંયા એટલે ડેલ્ટા વાય નામ આપ્યું. ઝેડ હશે તો ડેલ્ટા ઝેડ આપીશ. ઓકે સર. આ બરાબર છે. પ્લસ કે માઇનસ આવે અહીંયા શું છે? અહીંયા છે સર ને માઇનસ. માઇનસ આવશે ને માઇનસ. તો અહીંયા શું આવે? એટલે આપણે ઝેડ પેરામીટરને કોનામાં ફેરવ્યા? વાયમાં. ઓકે, ખબર પડી? હા સર. हाँ सर ઇક્વેશન સી લીધું તું. હવે હું શું કરીશ? ઇક્વેશન ડી લઈશ. ઇક્વેશન ડી શું છે? I2 ઇઝ ઇક્વલ ટુ, સોરી, ઇક્વેશન સી એન્ડ ડી લીધું, બરાબર. એમાંથી મેં V1 ફાઇન્ડ આઉટ કર્યું. હવે હું V2 ફાઇન્ડ આઉટ કરું છું. V2 શું થશે? અહીંયા ડેલ્ટા વાય આવશે, y11 y12 y21 y22. ઉપર શું આવશે? અહીંયા મારે V2 ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું ઇક્વેશન આવે? અહીંયા જેવી રીતે V1 બનાવ્યું એવી રીતે સર y11 सर y21 सर y11 y12 i1 i2 y11 into I1 minus y21 into I1, y11 into y22 minus y12 into y2. ઓકે, આને હું ડેલ્ટા વાય કહું તો y11 upon delta y into I2 minus y21 into, sorry, I1 divided by delta. This will be my equation number 2. आज आया आंसर इक्वेशन 2 एंड इक्वेशन કોને સરખાવાના? બી ને. ઇક્વેશન બી શું છે? v2 is equal to z21 into i1 plus z22 into i2. આ તમારું ઇક્વેશન બી છે. ઇક્વેશન 2 શું છે? v2 is equal to y11 upon delta y I2 plus, sorry, minus y21 divided by delta y into I1. આ ઇક્વેશન 2 છે. v2 બરાબર. z21 શું આવે? I1 નો કોફિશિયન્ટ શું છે? અહીંયા જુઓ, I1 નો કોફિશિયન્ટ આ છે અને આમાં I1 નો કોફિશિયન્ટ આ છે. તો z21 શું આવે? z21 is equal y21 to minus y21 divided by, ડેલ્ટા delta y પછી z22 શું આવે? એનો કોફિશિયન્ટ શું છે? I2. આનો કોફિશિયન્ટ I2 શું આવે? z22 y11 y upon delta y. બરાબર. એટલે હું એમ લખી શકું મેટ્રિક્સ ફોર્મમાં એક મેટ્રિક્સ z11 નો આન્સર શું આવ્યો તો? y22 divided by delta y. ઓકે, z12 નો આન્સર શું આવ્યો તો? -12 divided by delta y. z21 નો આન્સર -y21 divided by delta y. આનો આન્સર આ શું કન્વર્ટ કર્યું? z પેરામીટર ઇન ટર્મ્સ ઓફ y parameter ઓકે. એટલે જે પાછળ લખેલું હોય ને y પેરામીટર પાછળ લખેલું છે તો એના ઇક્વેશન પહેલા લખવાના. ઓકે, આ v1 બનાવ્યો કેનામાંથી બનાવ્યો? y પેરામીટરના ઇક્વેશનમાંથી. હવે પછી શું આવશે? y પેરામીટર ઇન ટર્મ્સ ઓફ z પેરામીટર આપણે નેક્સ્ટમાં લઈશું. ઓકે, તમારા મેથ્સનો લેક્ચર છે, સો યુ કેન લીવ ધીસ મીટિંગ. ઓકે, ફરીથી હું આ ડિસ્કસ કરાવીશ અને પેલું કમ્પ્લીટ કરીને લાવજો બધા. એની ક્વેરી?
હેલો, Sir. એની ક્વેરી? No, sir. આ બધું જોજો હો. તરત તરત બધું જોતી વખતે સિમ્પલ લાગશે તમને, પછી કદાચ ફરક ખબર નહીં પડે. બેટર રિવાઇઝ ઇટ. ઓકે, પીડીએફ ફાઇલ અને હું લગભગ આજે લેક્ચર બી બધા અપલોડ કરી દઈશ. ઓકે, યુ કેન લીવ.